ધન્યવાદ છે। હવે હું ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષદભાઈ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્વહસ્તે આ કામગીરીમાં સામેલ તમામ અધિકારીઓને પ્રોત્સાહન રૂપી પ્રમાણપત્ર આપી એનાયત કરશે। હું મંચ પર કામગીરીના જાબાજ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી દેસાઈ એટીએસ નાઓને વિનંતી કરીશ કે તેઓ ઉપર આવે। તેઓ 2008ની બેચના પોલીસ અધિકારી છે, જે છેલ્લા 1 વર્ષથી એટીએસ ખાતે ફરજ બજાવે છે। જાબાજ અને સરળ સ્વભાવ પીઆઈ શ્રી જે એમ પટેલ કે જેઓએ પોતાની માંદગીનો ખ્યાલ ના કર્યો અને આ ઓપરેશનમાં સામેલ રહ્યા એવા 2010 ગુજરાત એટીએસ ના સૌ અધિકારીઓ, એટીએસ ની આખી ટીમને હું ગુજરાત સરકાર વતી આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આપી છે, અભિનંદન આપ્યા છે અને રાજ્યના સૌ નાગરિકો વતી હું આપ સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ગુજરાત એવं દેશના અનેક રાજ્યોના નાગરિકો યુવા ધનને સુરક્ષિત રાખવા માટે ગુજરાત એટીએસ દ્વારા છેલ્લા 2 વર્ષમાં ડ્રગ્સ સામેનો અભિયાન અને ડ્રગ્સ સામેના અભિયાનથી ડ્રગ્સ સામેની જંગમાં જે પ્રકારે એક પછી એક ખૂબ મોટી સફળતા આપ સૌ લોકોએ પ્રાપ્ત કરી છે તે બદલ ગુજરાતના પ્રત્યેક નાગરિકો ગર્વ અનુભવી રહી છે। પોલીસ સામાન્ય રીતે પોલીસ એટલે લોકોના મનમાં શું હોય કે પોલીસ એટલે લો એન્ડ ઓર્ડર, બંદોબસ્ત, ટ્રાફિક વ્યવસ્થાઓ, તહેવારોના ત્યાગ કરીને એક પછી એક મહત્વના ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડ્યા છે। અનેક કેસો એવા હતા કે આપણી ગુજરાત એટીએસની ટીમના અધિકારીઓ બન્યા, કંઈક દૂધવાલા બન્યા અને ફૂટપાથ પર બેસીને અનેક દિવસો રાહ જોઈને ડ્રગ્સની ડિલિવરી કરતા પકડવામાં બી આપણે ખૂબ મોટી સફળતા મળી। આ વખતે ગુજરાત એટીએસની ટીમને જે માહિતી મળીને માહિતી ઉપર જે પ્રકારે કામગીરી કરવામાં આવી, આપણા માટે ગર્વની વાત છે કે આપણી પાસે પોલીસ પરિવારમાં એક ઓફિસરો જે પોતાનું યોગદાન આ રાજ્યની સુરક્ષા માટે કયા પ્રકારે આપે છે। જે એમ પટેલને મેં આજે અભિનંદન આપ્યા છે। જે પ્રકારે એમને માહિતી મળી, માહિતી પર કામગીરી કરી, માહિતી પરથી કામગીરી કરીને પરત જ્યારે ફરતા હતા એમનો એક્સિડન્ટ થયો, ભાનમાં આવ્યા તો એમને સૌથી પહેલા આ બોટની માહિતી, આ ડ્રગ્સની માહિતી એમને એમના સાથી અધિકારીઓ જોડે શેર કરી, એમના પરિવારની ચિંતા છોડીને સર્વપ્રથમ આ ડ્રગ્સ ક્યાંથી ઘૂસશે ને કઈ રીતની માહિતી છે એ શેર કરી। આવા અનેક આપણા ઓફિસરો, બધા જ પીઆઈ અને બધા જ ઓફિસરો જે ઓપરેશન માટે ગયેલા હતા તે લોકો અનેક દિવસ રાત દિવસ દરિયાની અંદર રહીને આ ડ્રગ્સ ભારતમાં